બાર એસોસિએશન માળિયા હાટીના આજરોજ અમે મામલતદાર કચેરી માળિયા હાટીના ખાતે આવેલ છીએ। બાર એસોસિએશન અમારું તમામ મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર સાહેબને આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે। મામલતદાર કચેરીની અદ્યતન સુવિધા માટે સરકારશ્રી દ્વારા એની પાર્કિંગની સુવિધાઓ ધ્યાને રાખી પેલી બીજી કચેરીઓની અંદરની ઓફિસોની બધી સુવિધાઓ ધ્યાને રાખી અને માળિયાનાથી લગભગ 2 કિલોમીટર દૂરના અંતરે મામલતદાર કચેરી બનાવવામાં આવેલી છે। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી સંલગ્ન કચેરીઓ છે, એકબીજા સાથે જોડાયેલી કચેરી છે। સબ રજિસ્ટ્રારની અંદર પક્ષકારો દ્વારા જ્યારે દસ્તાવેજ નોંધાવવામાં આવે ત્યારે ઓટો મ્યુટેશન થતું હોય ને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ જ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ, એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી, અલગ નવી મામલતદાર કચેરી બનાવવામાં આવી। પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે, જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે। તેમજ વકીલ મિત્રોને પણ અહીંયા જૂની કચેરીએ પહેલાં નોંધાવવા આવવાનું, ત્યારબાદ નવી કચેરીએ દાખલ કરવા જવાના, દસ્તાવેજના ડોક્યુમેન્ટ આપવા જવાના, આ તમામ અસુવિધાઓ પડતી હોય, જેથી અમારું બાર એસોસિએશન પ્રજાજનોના મુશ્કેલીઓને ધ્યાને રાખી અને સરકારશ્રી નવી મામલતદાર કચેરી બનેલ છે ત્યાં સબ રજિસ્ટ્રાર કચેરી પણ બનાવી આપે તે માટે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સહકાર આ બાબતે પૂરેપૂરો સહકાર આપી અને તાત્કાલિક અસરથી સબ રજિસ્ટ્રાર કચેરી મામલતદાર કચેરીની જગ્યાએ ફાળવી આપે તે માટે અમે તમામ અહીં આવેલ છીએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।